નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેન્કિંગ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આ વખતે સુરત મહાનગરપાલિકા એસએમસી દ્વારા એક બમ્પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી અલગ એટલા માટે છે કે આ વખતે અલગ અલગ 45 કેડરની અંદર અલગ અલગ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, એમાં સૌથી અગત્યની વાત કે જે ઘણા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા એ એસએમસી ક્લર્ક અને બીજા અલગ અલગ કેડરો જેવા કે ટેકનિકલ કેડરોની અંદર સિવિલ, ઇલેક્ટ્રિકલ, ડ્રાઈવરની અલગથી પોસ્ટ, સ્ટાફ નર્સની પોસ્ટ, લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ, એન્વાયરમેન્ટ એન્જિનિયર, આર્કિટેક્ટ એન્જિનિયર, સાથે સાથે મેડિકલ ઓફિસર અને અલગ અલગ લાઇબ્રેરી ક્લર્ક, આવી લગભગ 45 થી વધારે કેડરોની ભરતી જાહેર થઈ છે. હજુ ફોર્મ ભરવાના શરૂ થવાના છે, પણ મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા સમયથી આ જોડાયેલા છે. ક્યાંક ને ક્યાંક એના પ્રશ્નો મૂંઝવતા રહે છે કે આ જે ભરતી છે એનો સિલેબસ કેવો રહેશે, સિલેબસ કઈ કઈ એક્ઝામ માટે શું રહી શકે, તૈયારી કેમ કરવી, કે જે પણ ભરતી માટે આપ તૈયારી કરવા માંગો છો એની તૈયારી કેમ કરવી, અને જે આપણી ટીમ છે બેન્કિંગ એકેડમીની કે પાછલા વર્ષના પેપરો જે અલગ અલગ ગુજરાત સરકારની ભરતીઓની અંદર લેવાયા હોય, એ પછી ગુજરાત સરકારની ક્લાસ 3 ની ભરતીઓ હોય, જુનિયર ક્લર્કની ભરતીઓ હોય, કે સાથે સાથે અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, આ જ્યારે વખતો વખત એક્ઝામો લીધેલી છે. અને આપણે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ પાછલા વર્ષોમાં જે પણ એક્ઝામો લીધી છે એને ધ્યાનમાં રાખીને આપણે એટલું આજે ડિસ્કસ કરશું દરેક એક્ઝામ વિશે, દરેક પોસ્ટ વિશે, જે મેજર પોસ્ટો છે જેમાં વધારે જગ્યાઓ છે, જેની સંપૂર્ણ માહિતી મિત્રો આ એક જ વિડીયોની અંદર આપ સાથે ડિસ્કસ કરશું. તો આપના જે પણ પ્રશ્નો છે એનું આજે સોલ્યુશન લાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છીએ. મિત્રો ખાસ ભરતી કેટલી છે, કઈ પોસ્ટ છે, એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું. એ પહેલા આગળ વાત કરીએ મિત્રો કે અલગ અલગ કેડરમાં 2300 જગ્યાઓ છે. એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આપ સૌ મિત્રો માટે. ઘણા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભર્યા પહેલા પ્રશ્ન એ કરતા હોય કે પરીક્ષા ક્યારે આવશે, એક્ઝામ ક્યારે લેવાશે. મિત્રો અલગ અલગ કેડર છે, ઘણી બધી જગ્યાઓ છે, પણ પરીક્ષા ક્યારે આવશે એનો પ્રશ્ન ત્યારે જ કરાય કે આજે આપણે જો પરીક્ષા આવી જાય અને તૈયારી કરીને રેડી હોઈએ અને આપણી તૈયારી કમ્પ્લીટ હોય કે કોઈ પણ પ્રકારનું પેપર આવે અને આપણે પાસ થવા માટેનો આપણે જો કોન્ફિડન્સ હોય તો આપણે પરીક્ષાની તારીખની રાહ જોવાની જરૂર પડતી હોય છે. નહીં તો જે વિદ્યાર્થીઓને એક સારું કેરિયર અને સારી જોબની તૈયારી કરવી છે એ વિદ્યાર્થીઓ પરીક્ષાની રાહ નથી જોતા, ના તો ફોર્મની રાહ જોતા હોય. બસ એની નેક્સ્ટ જે પણ તૈયારીના સબ્જેક્ટો છે, વિષયો છે, એ સિલેબસની તૈયારી કરતા હોય છે. મિત્રો આપણે આપણા જે એક્સપિરિયન્સના આધાર પર હજુ સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા આ જે ભરતી છે એનો સિલેબસ ડિક્લેર કરવામાં નથી આવ્યો, પરંતુ આપણા અનુભવ પ્રમાણે આપ સૌ મિત્રોને જે પણ આપના મૂંઝવતા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાની કોશિશ કરી રહ્યા છે. મિત્રો ખાસ કે પહેલો પ્રશ્ન હતો કે ફોર્મ ભરવાની તારીખ શું છે. તો આ જે ફોર્મ ભરવાની તારીખ છે, આ જે જગ્યાઓ છે, દરેક જગ્યાઓ માટે ફોર્મ ભરવાની તારીખ કોમન છે. 1 એપ્રિલ થી લઈને 15 એપ્રિલ સુધી આ જગ્યાઓના ફોર્મ ભરાશે અને આપ જે પણ જગ્યા માટે એલિજિબલ હશો એ જગ્યાઓ માટે ફોર્મ ભરી શકશો. મિત્રો આમાં એ પણ કરી શકશો આપ, માનો કે એક કરતા અલગ અલગ વધારે કેડરોમાં આપ એલિજિબલ હશો તો પણ આપ 2, 3, 4 કેડરમાં એલિજિબલ છો તો આપ ફોર્મ ભરી શકશો. એ ખાસ અગત્યની વાત છે મિત્રો કે જે ઘણા ગ્રેજ્યુએટ હોય, એન્જિનિયર હોય, સિવિલ એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય, એના માટે અલગ અલગ 3-4 પ્રકારની પોસ્ટો છે. સાથે સાથે એ ગ્રેજ્યુએટ છે તો ક્લર્કમાં પણ ફોર્મ ભરી શકે,
એટલે મિત્રો ખાલી એડવર્ટાઇઝ વાંચી લેવાથી પ્રશ્નોનું નિરાકરણ નથી આવતું. તો આ વિડીયોની અંદર તમારા ઘણા બધા પ્રશ્નોનો આન્સર આપને મળશે. તો પહેલા જ મેં વસ્તુ આપને આન્સર આપ્યો કે તમે એક કરતા વધારે કેડરોમાં એલિજિબલ છો આપની એજ્યુકેશન ક્વોલિફિકેશનને આધારે, તો તમે ભરી શકો છો ફોર્મ. એની એક્ઝામ અલગ અલગ આવી શકે છે. ફોર્મ ભરવાની તારીખ 1 થી લઈને 15 એપ્રિલ છે. મિત્રો આગળ વાત કરીએ, એમાં સૌથી વધારે જે ચર્ચાનો મુદ્દો છે આજનો, કે ભરતી જે આવી છે એમાં સૌથી વધારે જે જગ્યાઓ છે, ઘણા સમયથી આપણે રાહ જોઈ રહ્યા હોય કે એસએમસી ક્લર્ક, ત્રીજી શ્રેણી ક્લર્કની જગ્યાઓ ઘણા સમયથી વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા. તો આ જે જગ્યાઓ છે એ દરેક વિદ્યાર્થીઓ માટે એક આશાનું કિરણ લઈને આવી છે. મિત્રો સૌથી મોટી વાત કે પહેલો પ્રશ્ન કે આમાં કોણ ફોર્મ ભરી શકશે? તો જે પણ કોઈ પણ વિદ્યાર્થી એવા છે જે ગ્રેજ્યુએટ છે, એ દરેક વિદ્યાર્થીઓ આ એક્ઝામની અંદર ફોર્મ ભરી શકશે. મિત્રો ખાસ પહેલો પ્રશ્ન એ થાય કે કોઈ પણ પછી એ કોમર્સ ફિલ્ડના હોય, એન્જિનિયરિંગ ફિલ્ડના હોય, સાયન્સ ફિલ્ડના હોય કે આર્ટ્સ ફિલ્ડના હોય, અહીંયા પર્સન્ટેજની કોઈ રિક્વાયરમેન્ટ નથી, માત્ર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. એટલે ખાસ અગત્યની વાત છે, આ દરેક વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ છે અને બહુ સારી જગ્યાઓ છે. 700 થી વધારે જગ્યાઓ છે. તો આપ સૌ મિત્રો માટે આ અગત્યની પોસ્ટ છે. સાથે સાથે ઉંમર કેટલી જોઈશે? તો 35 થી વધુ ના હોય તેટલી, મતલબ 35 વર્ષ અથવા એનાથી ઓછી હોવી જોઈએ. ગ્રેજ્યુએટ કોઈ પણ હોય એની આ ઉંમર હશે અથવા એનાથી ઓછી હશે તો એ ફોર્મ ભરી શકશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કે આમાં હજી ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ જે છે એ ડિક્લેર થશે, પરંતુ એક સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશને મેન્શન કરેલું છે કે ગુજરાત સરકાર દ્વારા જે એજ લિમિટના જે લાભો છે, એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, સાથે સાથે મહિલાઓ, તો એના જે પણ ઉંમરના જે બેનિફિટ હતા હશે એ આપને ડિટેલ એડવર્ટાઇઝમેન્ટમાં જાહેર થશે 1 એપ્રિલે, ત્યારે આપને જરૂર એમાં મેન્શન કરેલા હશે. એના માટે આપ એસએમસીની વેબસાઇટ સાથે સાથે બેન્કિંગ એકેડમીના યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યારે પણ ડિટેલમાં નોટિફિકેશન આવશે તો અમારી ટીમ ડિટેલમાં દરેક વેકેન્સીની સિલેબસ સાથે એક્સપ્લેન હજી વધારે આપને સમજણ પૂર્વક તૈયારી કરી શકો એના માટે અમારી ટીમ જે છે આપના માટે માહિતી લઈને આવશે. મિત્રો ખાસ અત્યારે જે બેઝિક માહિતીઓ જે છે એ આપણે શેર કરીએ છીએ સાથે સિલેબસ. મિત્રો આગળ વધીએ કે એસએમસી ક્લર્ક માટે જે સિલેબસ છે એ શું હોઈ શકે? આ એક પહેલો પ્રશ્ન છે કે જે પણ વિદ્યાર્થીઓ અત્યારથી તૈયારી કરવા માંગે છે અને અત્યારથી ફોર્મની રાહ જોવી નથી, ફોર્મ તો 1 તારીખે શરૂ થવાના જ છે, જેને પરીક્ષાની ડેટની રાહ નથી જોવી, જાગ્યા ત્યાંથી સવાર, આવા વિચારો સાથે તૈયારી કરવા માંગે છે, તો એને કયો સિલેબસ તૈયાર કરવો અને કયા પ્રમાણે કરવો? મિત્રો જનરલ જો તમને વાત કરું કે ગુજરાત સરકારની જે અલગ અલગ જગ્યાઓની ભરતીઓ આવતી હોય એમાંથી, જેમ કે જુનિયર ક્લર્કની અગર હું વાત કરું, ગુજરાત સરકારની જુનિયર ક્લર્ક હોય, અથવા તો આપણે અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેમ આપણે એસએમસી છે એમ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ, એએમસી છે, આરએમસી છે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, બીએમસી છે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, આ અલગ અલગ કોર્પોરેશન દ્વારા અને ગુજરાત સરકારની જુનિયર ક્લર્કની જે એક્ઝામો હોય એના દ્વારા જે પણ વખતો વખત સિલેબસ ડિક્લેર થયેલો છે છેલ્લા 2-3 વર્ષની અંદર, સાથે સાથે એસએમસીની 2023ની અંદર આ જ ક્લર્ક માટેની જે એક્ઝામ હતી એ લેવાઈ ગઈ. એના ફોર્મ પહેલા આવ્યા હતા, પરંતુ પરીક્ષા 2013માં લેવાની હતી. મિત્રો જ્યારે પણ કોઈ પણ ક્લર્કની ભરતી હોય તો સિલેબસ જે છે કોઈ પણ એક્ઝામની અંદર એમાં જનરલ સબ્જેક્ટો જે છે એના નામ જે છે આપ સૌ મિત્રો જાણતા હોય છે, છતાં પણ આપણે ડિટેલમાં આપણે સિલેબસ ડિક્લેર કરીએ કે અહીંયા આપણે જે સિલેબસ માટેની વાત કરું છું આપને, તો સિલેબસ માટે મિત્રો જનરલી કોઈ પણ એક્ઝામ તમે આપતા હોય તો એસએમસી ક્લર્ક એક્ઝામ છે, હોઈ શકે 100 માર્કનું પેપર હોય, 150 માર્કનું પણ પેપર હોઈ શકે,
200 માર્કનું પણ પેપર હોઈ શકે. અલગ અલગ અત્યારની પદ્ધતિ ચાલે છે. તો જેવી સિલેબસ ડિક્લેર થશે તો આપ સમક્ષ અમે ડિટેલ માહિતી લઈને આવશું. પરંતુ અત્યારે સિલેબસ પહેલા આપણે કેમ તૈયારી શરૂ કરી શકીએ એનું ડિસ્કશન કરીએ. મિત્રો, જનરલી જ્યારે પણ 100 માર્ક, 150 માર્ક કે 200 માર્કના પેપરો હોય છે અને જનરલી ક્લર્ક લેવલના પેપરો જે છે એ એમસીક્યુ બેઝ હોય છે. એમસીક્યુ બેઝ. તો આ જે પેપરો છે એમાં જે પાછલા વર્ષના પેપરો ગયા છે એને ધ્યાનમાં રાખીને આપ સૌ મિત્રોને હું અગર જો અહીંયા જાણકારી આપું તો મિત્રો અમુક વિષયો જે છે એ કોમન હોય છે. હવે આ વિષય જે છે એ દરેક એક્ઝામની અંદર 5 માર્ક્સ, 10 માર્ક્સ, 15 માર્ક્સ, 20 માર્ક્સ, 50 માર્ક્સ સુધીનો પૂછાય છે. મેથ્સ પહેલો વિષય. તો મેથ્સ સબ્જેક્ટ જે છે બેઝિક 10મા સુધીનું સ્ટાન્ડર્ડના જે સબ્જેક્ટો છે એ આપણા વધારે પૂછાતા હોય છે. મિત્રો, પહેલો સબ્જેક્ટ મેથ્સ હોઈ શકે. ઘણા વિદ્યાર્થીઓનો અહીંયા પ્રશ્ન થાય કે કેટલા માર્ક્સનો હોય. મિત્રો, માર્ક્સ કેટલા હોય ને એ ઇમ્પોર્ટન્ટ અહીંયા પહેલા જોવાની જરૂર નથી. શું કામ? એ 5 માર્કનું હશે તો પણ તમારે જે પણ મેથ્સ પૂછાતું હશે એ કરવું પડશે. એવું નહીં હશે કે 5 માર્કનું મેથ્સ 5 દિવસમાં પૂરું થઈ જાય. બરાબર? 35 માર્કનું હોય કે 5 માર્કનું હોય, જેટલા ચેપ્ટરો પૂછાતા હોય એ આપણે તૈયાર કરવા પડશે. બીજો સબ્જેક્ટ જનરલી હવે સૌથી વધારે પૂછાય છે મેથ્સ. એના પછી લોજિકનો સબ્જેક્ટ રીઝનિંગ. એક્ઝામ જે છે એ ગુજરાતીમાં લેવાશે, પરંતુ સબ્જેક્ટો નામ છે જે સબ્જેક્ટો જે પ્રમાણે લખાતા હોય એ પ્રમાણે લખું છું આપ સૌ મિત્રો સાથે. મેથ્સ, રીઝનિંગ. ત્રીજો વિષય જનરલી બધી એક્ઝામોની અંદર ગુજરાતી. આ વિષય પણ બધી એક્ઝામોની અંદર પૂછાતો હોય છે, ગુજરાતી. ચોથો વિષય વાત કરું મિત્રો તો ઇંગ્લિશ. આ પણ ગુજરાત સરકારની જે પણ ક્લર્ક લેવલની કે કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એની જે પણ ભરતી હોય એની અંદર આ વિષયો જનરલી હોતા હોય છે. એમાં કયો વિષય કેટલા માર્ક્સનો ના પણ આપેલું હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક 5, 10 માર્ક, 15 માર્કના પૂછાતા હોય છે. સાથે સાથે મિત્રો બીજા સબ્જેક્ટોની વાત કરું તો સૌથી મોટો સબ્જેક્ટ સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન. તો સામાન્ય જ્ઞાન સબ્જેક્ટ જે છે મિત્રો આપનો એ દરેક એક્ઝામની અંદર પૂછાતો હોય છે. એમાં અલગ અલગ વિષયો સમાયેલા છે. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાયન્સ અને સૌથી મોટું અત્યારે જેનું વેઇટેજ વધતું જાય છે એવું વર્તમાન પ્રવાહો. વર્તમાન પ્રવાહો. વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ. મિત્રો, આ વિષયો જે છે સામાન્ય જ્ઞાનની અંદર ઇતિહાસ, ભૂગોળ, બંધારણ આ બધા વિષયો આવવાના જ છે. સાથે સાથે વર્તમાન પ્રવાહો એટલે કરંટ અફેર્સ. અને મિત્રો સૌથી અગત્યનો એક વિષય અહીંયા આવી શકે જેની આપણે જાણકારી આપું છું. ઘણી વખત અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્લર્ક લેવલની ભરતી યા અન્ય ભરતીઓ જે ગઈ છે એને ધ્યાનમાં રાખવામાં આવે તો મ્યુનિસિપલ જે કોર્પોરેશન હોય છે આપણા, થોડોક બોર્ડને તકલીફ છે પણ થઈ જશે. મ્યુનિસિપલ કોર્પોરેશન જે હોય છે બરાબર, એના કાર્યો જે પદ્ધતિ છે કે કયા ડિપાર્ટમેન્ટના વર્ક પ્રણાલી છે, જે ડિપાર્ટમેન્ટમાંથી તમે ફોર્મ ભરતા હોય તો એની જવાબદારીઓ શું છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના જે એક એક્ટ હોય છે બરાબર, તો એના રિલેટેડ આ વિષય આપની એક્ઝામમાં પૂછાઈ શકે મિત્રો. ખાસ હોઈ શકે 5, 10 કે 15 માર્ક્સનો, તો સૌથી અગત્યનો વિષય છે બરાબર. તો મિત્રો આ સબ્જેક્ટો જે છે સૌથી વધારે, અને ક્યારેક ક્યારેક એક બેઝિક કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન પણ આવી શકે. કમ્પ્યુટર સબ્જેક્ટ, બેઝિક નોલેજ. એક નોર્મલ ક્લર્ક જે વ્યક્તિ છે એને કમ્પ્યુટર પર બેસીને સૌથી વધારે કામ કરવાનું છે, તો ક્લર્ક જે છે એને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે. તો મિત્રો આટલા વિષયોની અંદર આ સિલેબસને આપણે સમાવી શકીએ. પેપર ભલે 100 કે 200 માર્કનું હોય, મિત્રો હોઈ શકે કે આમાં બીજા 2-3 સબ્જેક્ટ પણ સિલેબસ ડિક્લેર થાય ત્યારે એડ થઈ શકે, પરંતુ આ અમે પાછલા વર્ષોના જે પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક્ઝામ લેવાઈ ગયેલા છે અને બીજા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારની એક્ઝામોના પેપરો લેવાયા છે એને ધ્યાનમાં રાખીને
આપ સૌ મિત્રો સાથે માહિતી શેર કરી રહ્યા છીએ. તો મિત્રો ખાસ આપ સૌ મિત્રોને વિનંતી છે કે રાહ જોયા વગર પરીક્ષાની, ફોર્મની પણ રાહ જોયા વગર આપ સૌ મિત્રો તમારે જો સારામાં સારી જોબમાં એક સારામાં સારું સિલેક્શન જોઈતું હોય તો આપની તૈયારી આજથી જ શરૂ કરો મિત્રો. હવે પહેલો દરેક વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર તૈયારી કેમ કરવી, ક્યાંથી કરવી? મિત્રો આપ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ઘણા તૈયારી ગુજરાત સરકારની કરી રહ્યા હશે અલગ અલગ ભરતીઓની, પણ ઘણા બધા મિત્રો એવા છે કે જે અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરતા હોય. એમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હાલની ભરતી જાહેર થઈ છે એમાં જે પણ વિદ્યાર્થીઓ એવા છે કે જેને કમ્પ્લીટ તૈયારી કરવી છે તો એના માટે બેન્કિંગ એકેડમી જે સુરતની અંદર કાર્યરત છે એની બેન્કિંગ એકેડમીમાં ઓફલાઈન બેચો પણ શરૂ થઈ રહ્યા છે. અને જે વિદ્યાર્થી મિત્રો એવા છે કે જોબ કરે છે, ફેમિલીની જવાબદારીઓ છે, એ પછી ફિમેલ હોય, મેલ હોય, ગર્લ્સ હોય, બોયસ હોય, અને પોતાની ભલે જોબ શરૂ છે કોઈના કોઈ પ્રાઇવેટ સેક્ટરની અંદર, પરંતુ એને એક સારી જોબ, સિક્યોર જોબમાં જવું છે તો ઓનલાઈન તૈયારી કરીને પણ ડેઈલી લાઈવ બેચીસમાં તૈયારી કરીને પણ પોતાનું કેરિયર આ ફિલ્ડમાં બનાવી શકે છે. તો એસએમસી ક્લર્ક માટેના ઓનલાઈન બેચ બેન્કિંગ એકેડમીના એપ્લિકેશન પર શરૂ થઈ ચૂક્યા છે. આપ સૌ મિત્રો બેન્કિંગ એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એમાં કોર્સમાં લાઈવ કોર્સની અંદર આપને એસએમસી ક્લર્કનો અત્યારથી તૈયારી કરવા માટેનો કોર્સ અવેલેબલ મળશે, જેની અંદર જે પણ આપણે સબ્જેક્ટો અને જે પણ સિલેબસ આવશે એને અત્યારથી તૈયારી કરાવવાનું શરૂ કરી દીધું છે અને કોઈ નવા સબ્જેક્ટ પણ આવ્યા તો પણ એ તૈયાર કરવામાં આવશે. તો મિત્રો રાહ ના જોવાય, પહેલો ઘા એ જ પરમેશ્વરનો હોય. તો મિત્રો ખાસ આપ સૌ મિત્રો આપ સારા કેરિયર માટે તૈયારી શરૂ કરો એવી દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે. આગળ વાત કરીએ મિત્રો કે બીજી કઈ કઈ એક્ઝામો છે અને એમાં મુખ્ય એક્ઝામો કઈ કઈ છે, મુખ્ય ભરતીઓ કઈ કઈ છે અને એમાં પણ શું સિલેબસ આવી શકે. મિત્રો એમાં પણ ઘણી જગ્યા વધારે હોય એવી પોસ્ટ છે બીજી સ્ટાફ નર્સ, જે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ સેન્ટરો છે અને સાથે સાથે જે પણ મેડિકલ સેવાઓ છે એની અંદર સ્ટાફ નર્સની જે જગ્યાઓ છે એ પણ ઘણી છે, લગભગ 150ની આસપાસ જગ્યાઓ છે. તો જે પણ વિદ્યાર્થીઓ આ જગ્યા માટે પણ એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન જો ફૂલફિલ કરી શકતા હોય એમાં બીએસસી નર્સિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન જીએનએમ કરેલો હોવો જોઈએ એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. એજ લિમિટ ક્લિયર છે પાછી 35 થી વધુ ના હોય, અહીંયા મિનિમમ નથી કીધું પણ 35 થી વધુ ના હોય એવી એજ લિમિટ આપવામાં આવેલી છે. સાથે સાથે સરકારના જે પણ ધારાધોરણ પ્રમાણે કેટેગરી વાઇઝ અને મહિલાઓને જે પણ બેનિફિટ મળતા હશે એ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટમાં જાહેર કરવામાં આવશે મિત્રો. તો સ્ટાફ નર્સનું પણ ફોર્મ ભરી શકશો. સાથે સાથે જુનિયર ફાર્માસિસ્ટ આ પણ એક અગત્યની જગ્યાઓ છે. અલગ અલગ એ પણ મ્યુનિસિપાલિટીની જે મેડિકલ સેવાઓ છે ત્યાં જુનિયર ફાર્માસિસ્ટની જગ્યાઓ છે. આમાં પણ લગભગ 50ની આસપાસ જગ્યાઓ છે અને એમાં એજ્યુકેશનની અંદર ફાર્મસી ફિલ્ડમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હોય જે વિદ્યાર્થીઓએ એ ફોર્મ ભરી શકશે. મિત્રો દરેક માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. લગભગ ઘણા બધા અલગ અલગ ફિલ્ડ માટેની ભરતી છે, 45 થી વધારે કેડરો છે, જેમાંથી મુખ્ય કેડરો આપણે જોઈ રહ્યા છીએ. તો મિત્રો ખાસ ખાલી એક જગ્યા નથી તમારા માટે, તમે અલગ અલગ જગ્યામાં એલિજિબલ હોઈ શકો છો, અલગ અલગ કેડરમાં ફોર્મ ભરી શકો છો. તો કમ્પ્લીટ આપ આ માહિતી જોશો તો આપના દરેક પ્રશ્નોનું નિરાકરણ થશે. મિત્રો એજ લિમિટ પાછી 35 વર્ષથી વધુ ના હોય એ સેમ અહીંયા કન્ડિશન છે. તો પહેલા સ્ટાફ નર્સ, પછી જુનિયર ફાર્માસિસ્ટ. આગળ વાત કરીએ લેબોરેટરી ટેકનિશિયન, આ પણ જે સુરત મહાનગરપાલિકાની હેલ્થ સેવાઓ છે એમાં લેબોરેટરી ટેકનિશિયનની જે જગ્યાઓ છે એમાં પણ જે વિદ્યાર્થીઓ એના જે શૈક્ષણિક લાયકાતને અનુરૂપ એજ્યુકેશન ફિલ્ડના વિદ્યાર્થીઓ હોય એ ફોર્મ ભરી શકશે. મિત્રો ખાસ અહીંયા રિક્વાયરમેન્ટ છે બીએસસી કેમેસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી અને એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી.
આટલું તમારું એજ્યુકેશન હોય આમાંથી કોઈ પણ એક પણ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ સરકાર માન્ય સંસ્થામાંથી, તો આપ લેબોરેટરી ટેકનિશિયનની જગ્યાઓમાં ફોર્મ ભરી શકશો. હવે પહેલો પ્રશ્ન એ થાય કે હું બીએસસી, જેમ કે આપણી હમણાં પોસ્ટ હતી બીએસસી નર્સિંગ માટેની, ફોર એક્ઝામ્પલ સ્ટાફ નર્સની. હવે કોઈ બીએસસી નર્સિંગ છે, તેનો પ્રશ્ન એવો થાય કે હું સિનિયર જે એસએમસી ક્લર્કની ભરતી છે એમાં ફોર્મ ભરી શકું? યસ, તમે તમારા સ્ટાફ નર્સમાં પણ ભરી શકશો અને ક્લર્કમાં પણ ભરી શકશો. શું કામ? તમે ગ્રેજ્યુએટ છો. તો બીએસસી નર્સિંગની તમારી જે સ્ટાફ નર્સની પોસ્ટ છે એમાં પણ ફાર્મસી વાળા સ્ટુડન્ટ જે છે ડિગ્રી વાળા એ પણ ક્લર્કમાં પણ ભરી શકશે, ફાર્માસિસ્ટમાં પણ ભરી શકશે. લેબોરેટરી ટેકનિશિયન વાળા જે પણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે તો એ આમાં પણ ભરી શકશે. આ શું કામે કહું છું કે જ્યારે સિલેબસ સમજાવીશ ત્યારે તમને ફાયદો થશે. તો આ લેબોરેટરી ટેકનિશિયનમાં પણ એજ લિમિટમાં 35 થી વધુ ના હોય એવી એજ લિમિટ આપવામાં આવી છે. મિત્રો, ઘણી વખત આપણે આપણા પોસ્ટ માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન જોતા હોય ત્યારે ક્યારેક એવું થાય કે આ એક્ઝામ આપવા માટે જે પણ આપણે તૈયારી કરતા હોય સાથે સાથે બીજી એક્ઝામની પણ તૈયારી થઈ જતી હોય. મિત્રો, એટલા માટે કહું છું કે આ જે 3 જગ્યાઓ છે, સ્ટાફ નર્સ, જુનિયર ફાર્માસિસ્ટ અને લેબોરેટરી ટેકનિશિયન, એ અત્યાર સુધીના ગુજરાત સરકારની જે પણ એક્ઝામો ગઈ હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત મહાનગરપાલિકાની જે એક્ઝામો ગઈ હોય, તો એને ધ્યાનમાં રાખીને હું જો સિલેબસ અહીંયા આપને એક્સપ્લેન કરું તો મિત્રો હમણાં જે આપણે વિષયો લખ્યા હતા એ વિષય પાછા જલ્દીથી આપને લખી દઉં છું. મેથ્સ, બીજો સબ્જેક્ટ રીઝનિંગ, ત્રીજો સબ્જેક્ટ ઇંગ્લિશ, ચોથો સબ્જેક્ટ ગુજરાતી, પાંચમો સબ્જેક્ટ સામાન્ય જ્ઞાન, સાથે સાથે જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે, મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે આપણા, એના જે કાર્યો છે એ તો ક્યાંય ના ક્યાંય બધી એક્ઝામની અંદર પૂછાઈ શકે. હવે મિત્રો ઘણાને એમ થાય કે સ્ટાફ નર્સ હોય, ફાર્માસિસ્ટ હોય કે પછી લેબોરેટરી ટેકનિશિયન, એમાં આવો સિલેબસ આવશે? મિત્રો, ત્યાં 2 પ્રકારનો સિલેબસ આવી શકે છે. હોઈ શકે કે આ 50 માર્કનું હોય અથવા 100 માર્કનું પણ હોય. આમાંથી 4-5 સબ્જેક્ટો હોઈ શકે અને દરેક એક્ઝામોની અંદર આવી રીતના પદ્ધતિ હોય છે. અને બીજો જે ભાગ હશે, આ 1 અને આ 2, હોઈ શકે કે ભાગ ડિક્લેર ના કરવામાં આવે, પરંતુ બીજા ભાગમાં તમારા જે ફિલ્ડમાંથી તમે જે એક્ઝામ આપો છો, માનો કે તમે ફાર્માસિસ્ટમાંથી આપો છો, બરાબર, તો ફાર્મસીનું નોલેજ, સ્ટાફ નર્સ માટે તમારું નર્સિંગનું, લેબોરેટરી ટેકનિશિયન હશે તો લેબોરેટરી ટેકનિશિયનનું, એનું તમારા ફિલ્ડના જે નોલેજ હશે, સબ્જેક્ટ હશે, એનું પણ હોઈ શકે 50 કે 100 માર્ક સુધીનો તમારું પેપર હોઈ શકે. અને આમાં વધારો પણ થઈ શકે, 150 માર્કનું પણ હોઈ શકે. એક જ પેપરમાં બંને ભાગ આપેલા હોય. તો મિત્રો ખાસ અગત્યની વાત એ છે, આ તો તમે ક્યાંય ના ક્યાંય 50 માર્ક કે 100 માર્કનું આવી શકે, હોઈ શકે સિલેબસ ડિક્લેર થાય ત્યારે વધારે ક્લેરિફિકેશન આપશો મિત્રોને મળશે. પણ મિત્રો, આ અમે પાછલા અનુભવોને આધારે અત્યારથી આપ તૈયારી સારી રીતે કરી શકો એટલા માટે એક રાહદોરી બતાવી રહ્યા છીએ. મિત્રો ખાસ તો તમારા ફિલ્ડનું નોલેજ પણ પૂછાશે, સાથે સાથે આ પણ જનરલી દરેક એક્ઝામોની અંદર ઓછા વધતા પ્રમાણમાં હોય છે. તો મિત્રો, સિલેબસ માટે આપણે જે પણ ડિસ્કસ કરી રહ્યા છીએ એ આપની જાણકારી માટે છે. ટૂંક સમયમાં જ સિલેબસ ડિટેલમાં ડિક્લેર થશે ત્યારે આપ સૌ મિત્રો સાથે ડિટેલ સિલેબસ લઈને હાજર થશું. પણ આપને એક તૈયારીનો એક અત્યારથી કોન્સેપ્ટ મળી રહે એ માટે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. મિત્રો, આગળની પોસ્ટ છે સૌથી મોટી પોસ્ટ, જે વધારે જગ્યાઓ છે મોટી તરીકે, ડ્રાઈવર. ડ્રાઈવરની પોસ્ટની અંદર લગભગ 400 થી વધારે જગ્યાઓ છે. હવે અહીંયા શું રિક્વાયરમેન્ટ છે? તો એસએમસી ની અંદર જે પણ ટ્રાન્સપોર્ટેશન ચાલે છે અલગ અલગ જરૂરિયાત પ્રમાણે, તો એમાં જે પણ વિદ્યાર્થીઓ 10મું પાસ છે એવા વિદ્યાર્થીઓ, સાથે સાથે એની માટે રિક્વાયરમેન્ટ છે કે એમની પાસે 2 વર્ષ જૂનું ટ્રાન્સપોર્ટ વ્હીકલ, હેવી વ્હીકલનું ટ્રાન્સપોર્ટનું લાયસન્સ હોવું જરૂરી છે.
અને સાથે સાથે અહીંયા એક મેન્શન કરેલું છે કે એમને હેવી વ્હીકલ ચલાવવાનો અનુભવ હશે તો એને પ્રાધાન્ય આપવામાં આવશે, બરાબર, પણ લાયસન્સ હોવું ફરજિયાત છે. તો આ વિદ્યાર્થીઓ જે પણ આમાં એલિજિબલ છે ફોર્મ ભરી શકશે. એજ લિમિટમાં 18 થી 33 વર્ષ લખેલી છે. હવે અહીંયા પ્રશ્ન થશે પાછો કે અહીંયા ડ્રાઈવર માટે એક્ઝામ આવશે. યસ, ડ્રાઈવર માટેના પણ પેપરો આગળ આવ્યા છે. એ પછી ગુજરાત સરકાર હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, પરીક્ષાઓ લેવાની છે. તમારું એક બેઝિક નોલેજ ચેક કરવા માટે, કોમન સેન્સની જે આપની જાણકારી છે એને ચેક કરવા માટે પરીક્ષાઓ તો લેવાતી જ રહી છે. પરંતુ અહીંયા બે પ્રશ્ન આવશે કે અહીંયા એક ટેસ્ટ આવવાની છે, ડ્રાઇવિંગ ટેસ્ટ. એ પણ ફરજિયાત પાસ કરવાની રહેશે. ડ્રાઈવરો માટે ડ્રાઇવિંગ ટેસ્ટ આવશે, એ ફરજિયાત પાસ કરવાની રહેશે. સાથે સાથે એક નાનું એવું મારા એક અનુભવ અને એક્સપિરિયન્સને આધારે કહું છું, સામાન્ય જ્ઞાનનું પેપર હોઈ શકે. સામાન્ય જ્ઞાનનું પેપર હોઈ શકે મિત્રો, બરાબર. એમાં બધા વિષયો 2, 5, 10 માર્કના હોઈ શકે. એ પેપર હોઈ શકે. હજી સુરત મહાનગરપાલિકા દ્વારા હોઈ શકે 50 માર્ક કે 100 માર્કનું હોઈ શકે, બરાબર. ડિટેલમાં સિલેબસ ડિક્લેર થશે. તો ડ્રાઈવર માટેની પોસ્ટ છે. જે વિદ્યાર્થી એલિજિબલ હોય અને લાયસન્સ હોય તો સારામાં સારી છે. ખાલી ડ્રાઇવિંગ આવડતું હશે તો પણ પરીક્ષા તો આપવી જ પડશે, બરાબર. પણ સામાન્ય જ્ઞાનની ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે, ઘણા બધા કેન્ડિડેટ એવા હોય છે, લાયસન્સ પણ છે, એલિજિબલ પણ છે, પણ પરીક્ષાની તૈયારી નથી કરી, સામાન્ય જ્ઞાનની તૈયારી નથી કરી, બરાબર, તો એક્ઝામની અંદર રહી જતા હોય છે. તો મિત્રો આવું ના થાય. આપ સૌ મિત્રો સારામાં સારી તૈયારી કરીને સારામાં સારી પોસ્ટમાં લાગો, બરાબર, એવી અમારી ઈચ્છા છે. મિત્રો આગળ વાત કરીએ. હવે જે સૌથી મોટી ભરતીઓ છે સુરત મહાનગરપાલિકાની અંદર, એમાં ટેકનિકલ ભરતીઓ સૌથી વધારે છે. ડેપ્યુટી ઇજનેર, જરા આપણે પ્લેનને ચેન્જ કરી દઈએ, નહીં તો કલર નહીં દેખાશે આપ સૌ મિત્રોને. ડેપ્યુટી ઇજનેરની જે પોસ્ટ છે, સાથે સાથે આસિસ્ટન્ટ ઇજનેર. હવે ડેપ્યુટી ઇજનેર જે છે એ સિવિલ માટેની પોસ્ટ છે. આસિસ્ટન્ટ ઇજનેર છે એ સિવિલ અને ઇલેક્ટ્રિકલ માટેની પોસ્ટ છે મિત્રો. તો જે પણ એન્જિનિયરિંગ ફિલ્ડના વિદ્યાર્થીઓ છે એના માટે પણ અહીંયા સારો એવો ચાન્સ છે મિત્રો. આમાં પણ લગભગ બધી ભેગી કરીએ, આસિસ્ટન્ટ એન્જિનિયરની અને ડેપ્યુટી એન્જિનિયર બધી મળીને લગભગ અહીંયા તમને 100 થી વધારે જગ્યાઓ છે. ડેપ્યુટી એન્જિનિયરની લગભગ 12-15 જગ્યાઓ છે. સાથે સાથે સિવિલની પણ છે, ઇલેક્ટ્રિકલની પણ છે, બરાબર, આસિસ્ટન્ટ એન્જિનિયરની. તો મિત્રો આમાં જે વિદ્યાર્થીઓ સિવિલ અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડમાંથી ડિગ્રી લીધી હશે, બરાબર, એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે. પરંતુ એક અગત્યની વાત છે, જે ડેપ્યુટી એન્જિનિયરની પોસ્ટ છે એમાં 5 વર્ષનો એનો અનુભવ જરૂરી છે. એના ફિલ્ડનો, ડેપ્યુટી એન્જિનિયરિંગ ફિલ્ડનો જે સિવિલ વાળા જે સ્ટુડન્ટ છે 5 વર્ષનો અનુભવ છે. અહીંયા આસિસ્ટન્ટ એન્જિનિયરમાં સિવિલ ઇલેક્ટ્રિકમાં જરૂર નથી મિત્રો. એજ લિમિટમાં એક ખાસ અગત્યની વાત છે, 42 વર્ષની એજ લિમિટ જે છે વધુ ના હોય એવી ડેપ્યુટી એન્જિનિયર, અને 35 થી વધુ ના હોય એવી ઇલેક્ટ્રિકલ અને સિવિલ માટે આસિસ્ટન્ટ એન્જિનિયરની જગ્યાઓ માટેની ઉંમર મર્યાદા છે મિત્રો. ખાસ કે આ જે ટેકનિકલ પોસ્ટ છે એમાં જે વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે એન્જિનિયર છે એ ક્લર્કમાં પણ ભરી શકશે. એટલે ખાસ આપ 1 થી વધુ કેડરોમાં ફોર્મ ભરી શકશો, એની ખાસ ધ્યાન રાખવું મિત્રો. બીજી જે જગ્યાઓ છે સૌથી અગત્યની, સારામાં સારી પોસ્ટ કહેવાય, ડેપ્યુટી ટાઉન પ્લાનર. જે આખું આપણું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે ને જે પણ ટાઉન છે ગુજરાતની અંદર, અલગ અલગ જે શહેરો છે એના ડેવલપમેન્ટ પ્લાન માટે ડેપ્યુટી ટાઉન પ્લાનર અને આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હોય. તો આ જે જગ્યાઓ છે એસએમસી ની છે. એમાં સ્પેશિયલી જે વિદ્યાર્થીઓ સિવિલ અથવા આર્કિટેક્ટ ફિલ્ડમાંથી જે ડિગ્રી છે, જે પણ વિદ્યાર્થીઓ મિત્રોની, એ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે. સાથે સાથે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ છે, જ્યાં ડેપ્યુટીની પોસ્ટ આવે છે ત્યાં પાછો 5 વર્ષનો એક્સપિરિયન્સ જોઈશે જ. પરંતુ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરની જે જગ્યાઓ છે ત્યાં એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ નથી. સાથે સાથે 45 વર્ષની ઉંમર મર્યાદા ડેપ્યુટી પ્લાનરની માટેની છે અને 35 વર્ષની ઉંમર મર્યાદા આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર માટેની છે. મિત્રો હજી ઘણી બધી જગ્યાઓ છે, આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ.
એક બે જગ્યાઓને સાંભળીને જતા નહીં રહેતા. ઘણી જગ્યાઓ છે, આપણા માટે બીજી બે જગ્યાઓ આવી શકે છે. દરેક જગ્યાઓની બેઝિક માહિતી જે આપ તૈયારી શરૂ કરી શકો અને આપના પ્રશ્નોનું નિરાકરણ થાય એવો પ્રયાસ કરી રહ્યા છીએ. તો મિત્રો આ પણ જગ્યાઓ સારી છે. સાથે સાથે નેક્સ્ટ પોસ્ટ છે આસિસ્ટન્ટ, જે ટેકનિકલ આસિસ્ટન્ટ છે પર્ટિક્યુલર, એની પોસ્ટ છે સુરત મહાનગરપાલિકાની અંદર. એમાં સિવિલ ફિલ્ડમાં જે વિદ્યાર્થી ડિગ્રી લીધેલી છે સાથે સાથે ડિપ્લોમા વાળા માટે પણ એક અગત્યની પોસ્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ડિપ્લોમા કરે છે સિવિલની અંદર, બરાબર, અને અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાં પણ જોબ કરી રહ્યા છે. એના માટે ડિગ્રી અને ડિપ્લોમા બંને માટે આમની જગ્યાઓ લગભગ 100 થી વધારે છે મિત્રો. તો આ એક્ઝામો માટે પણ આ ફોર્મ પણ આપણે ભરી શકશો અને સારામાં સારી જગ્યાઓ માટે આપ તૈયારી કરી શકશો. મિત્રો અહીંયા પણ ઉંમર જે મર્યાદા છે એ 35 વર્ષથી અથવા કે 33 વર્ષ, એ એટલા માટે છે કે ડિગ્રી વાળા વિદ્યાર્થીઓ હશે તો 35 વર્ષ અને ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓ હશે તો 33 વર્ષ. તો આપ સૌ મિત્રો આમાં પણ જે વિદ્યાર્થીઓ એલિજિબલ હશે ફોર્મ ભરી શકશે. પાછો પ્રશ્ન આવે સિલેબસ શું હશે? આપણે ક્લર્ક એસએમસી ક્લર્કનો સિલેબસ જોયો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ એનો સિલેબસ જોયો, સાથે સાથે જે બીજી જે જગ્યાઓ હવે જે ટેકનિકલ જગ્યાઓ છે ડ્રાઈવરનો સિલેબસ જોયો. આ જે જગ્યાઓ છે તો આમાં પણ સિલેબસની અંદર બે પાર્ટ બનશે જ મિત્રો. ખાસ જે પણ ગુજરાત સરકાર દ્વારા અથવા તો જૂની મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝામો ગઈ છે એને ધ્યાનમાં રાખીને જો સિલેબસને આપણે ડિસ્કસ કરીએ તો અહીંયા પણ મિત્રો આપ સૌ મિત્રો માટે અહીંયા પણ એ જ સબ્જેક્ટનું સામાન્ય જ્ઞાન આની રિક્વાયરમેન્ટ દરેક જગ્યાએ પડે જ છે. પછી આપણે જે સબ્જેક્ટો ડિસ્કસ કર્યા, મેથ્સ, રીઝનિંગ, આ વિષયો ક્યાંય ના ક્યાંય આપની જે પણ કોમન સેન્સની જે પણ જાણવાની બેઝિક જાણકારી છે એના માટે પૂછાય જ છે. એના પછી ગુજરાતી, તો આ વિષયો જે છે એ આપણી એક્ઝામોની અંદર રેગ્યુલર પૂછાતા હોય છે. ઇંગ્લિશ પણ છે અને જે મેં કીધું કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કાર્યો છે એ પણ જનરલી પૂછાતા હોય છે. તો આ જે આપનો સિલેબસ છે આ તો હોઈ શકે કેટલા માર્કનો? 50 માર્ક. સરકારને મન થયું, મ્યુનિસિપાલિટીને મન થયું 100 માર્કનો રાખી શકશે. અને બીજો ભાગ હશે એ તમારું ટેકનિકલ નોલેજ પૂછશે. ટેકનિકલ નોલેજ પૂછશે મિત્રો. ખાસ અહીંયા ટેકનિકલ નોલેજ જે છે એ જે એક્ઝામ હશે, ઇલેક્ટ્રિકલ હશે તો ઇલેક્ટ્રિકલ, સિવિલ હશે તો સિવિલ, એનું ટેકનિકલ નોલેજ હોઈ શકે 100 માર્ક, 150 માર્કનું પણ પૂછી શકે. એટલે ખાસ મિત્રો અહીંયા એ ધ્યાન રાખજો કે આ જે જગ્યાઓ છે આની અંદર તમારો સિલેબસ છે એક પાર્ટ એક કોમન આવી શકે, એક પાર્ટ જે છે એ ટેકનિકલ આવી શકે. મિત્રો આગળ વધીએ કે આ જે જગ્યાઓ આપણે ડિસ્કસ કરી, એસએમસી ક્લર્ક હોય, ફાર્માસિસ્ટ હોય, સ્ટાફ નર્સ હોય, ડ્રાઈવર હોય કે પછી ટેકનિકલ ફિલ્ડની ઇલેક્ટ્રિકલ, સિવિલ કે ઘણી બધી હતી. આ બધી ઘણી બધી જગ્યાઓ હતી કે જેમાં વધારે જગ્યાઓ છે. હવે ઘણી બધી બીજી એવી જગ્યાઓ છે જે એમાં કઈ ના કઈ લિમિટેડ જગ્યાઓ છે પણ એ પણ બહુ અગત્યની છે. તો આ જે જગ્યાઓ છે એમાં ડેપ્યુટી એકાઉન્ટની જગ્યાઓ પણ છે મિત્રો. ડેપ્યુટી એકાઉન્ટની જે જગ્યાઓ છે આપણી, બરાબર, તો એ કોમર્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે છે. સાથે સાથે એન્વાયરમેન્ટ એન્જિનિયર જે છે, જે એન્વાયરમેન્ટ ફિલ્ડમાંથી એન્જિનિયરિંગ કરેલું છે એના માટે પણ જગ્યાઓ છે. મેન્ટેનન્સ આસિસ્ટન્ટ જનરલી ઇલેક્ટ્રિકલ ફિલ્ડ વાળા માટે છે આ. તો આમાં પણ જે વિદ્યાર્થીઓ એલિજિબલ હોય એ પણ ભરી શકશે. માર્શલ તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે પણ અલગ અલગ કાર્યો થતા હોય એ પછી ફાયર વિભાગનું હોય, ડ્રેનેજ વિભાગનું હોય કે અલગ અલગ કોઈ પણ પાણી પુરવઠા વિભાગનું હોય, એમાં જે પણ ડિપાર્ટમેન્ટ હોય એની સાથે માર્શલ્સ કામ કરતા હોય છે મિત્રો. તો આ માર્શલ જે જગ્યાઓ છે એ પણ બહુ અગત્યની છે, ઘણી બધી છે, 300 થી વધારે જગ્યાઓ છે, બરાબર. તો એમાં 10th પણ રિક્વાયરમેન્ટ છે, 10મું. સાથે સાથે મિત્રો કે તમે એનસીસી ની જે એક્ઝામ આવે છે બી અથવા સી સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ. અને આમાં માર્શલમાં થોડું રનિંગ પણ આવશે, થોડું વેઇટ ઉચકવાનું પણ આવશે, બરાબર, અને તરવાનું પણ આવશે મિત્રો, બરાબર.
કેમ કે સ્વિમિંગ પુલ હોય ત્યાં કોઈ આપણા સુરતના રહેવાસીઓ કોઈ ગયા હોય અને કોઈ ઘટના બને ક્યારેય, તો આપણે માર્શલ એને બચાવવા માટે પણ હોય છે મિત્રો, બરાબર. તો દરેક કાર્યોની અંદર માર્શલ હોય છે, તો એની પણ ઘણી જગ્યાઓ છે, એમાં પણ ફોર્મ ભરી શકશો. લાઇબ્રેરીઓ જે સુરત મહાનગરપાલિકાઓ દ્વારા ચાલે છે એમાં પણ લાઇબ્રેરી ક્લર્કની જગ્યાઓ છે, અને અન્ય ઘણા બધા કેડરો છે. મેડિકલ ઓફિસરોની પણ જગ્યાઓ છે મિત્રો. આપણે રેડિયેટર જે ડિપાર્ટમેન્ટ હોય એના માટેની પણ છે, રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં. તો મિત્રો હવે તો ઘણી બધી જગ્યાઓ છે, પણ આજે આપણે મુખ્ય જગ્યાઓને ડિસ્કસ કરી રહ્યા હતા મિત્રો. ખાસ આમાં પણ કોઈ એક્ઝામ આવશે તો એમાં પણ સૌથી અગત્યની વાત એક કોમન સબ્જેક્ટો હશે, જે આપણે ડિસ્કસ કર્યું કે હોઈ શકે કે 50 માર્ક કે 100 માર્કના કોમન સબ્જેક્ટો, અને તમારું જે ટેકનિકલ ફિલ્ડ હશે એના પણ 50 થી 100 માર્ક. મિત્રો આ જે અભ્યાસક્રમ આપણે ડિસ્કસ કર્યો છે એ અમારા અનુભવ પ્રમાણે જે પાછલા વર્ષની એક્ઝામો ગઈ છે એને ધ્યાનમાં રાખીને આપની સાથે એટલા માટે શેર કરી રહ્યા છીએ કે આપ સૌ મિત્રો સિલેબસ જાહેર થાય એની રાહ ના જોવો અને તૈયારીની આજથી જ શરૂઆત કરો. જેમ મેં આપ સૌ મિત્રોને કીધું કે જે પણ સબ્જેક્ટો, જે પણ સિલેબસ છે એ અલગ અલગ એક્ઝામો માટે અલગ અલગ તૈયારી હોઈ શકે છે મિત્રો. ખાસ અગત્યની વાત, જે પ્રમાણે મેં આપને જાહેર કર્યું તો હમણાં જ આ બધી એક્ઝામોનો સિલેબસ મેં આપને ડિસ્કસ કરી દીધો છે. જે સબ્જેક્ટો કોમન આવે છે એ કોમન આવશે, અને ટેકનિકલ આવશે એ ટેકનિકલ આવશે. હમણાં ડિસ્કસ થયું આપણું કે આપણી બધી જે એક્ઝામો છે કોમન અને ટેકનિકલ. પણ એક વાત અહીંયા ક્લિયર કહું છું કે એસએમસી ક્લર્ક માટેનો જે સિલેબસ છે એ કોમન હશે. એમાં કોઈ પણ ટેકનિકલ જે છે પર્ટિક્યુલર કોઈ એન્જિનિયરિંગ ફિલ્ડ કે એવા કોઈ ફિલ્ડનું પૂછાશે નહીં મિત્રો. ખાસ જે પણ આપ સૌ મિત્રો તૈયારી કરવા માંગો છો એસએમસી ક્લર્કના અમારા જે પણ વિદ્યાર્થીઓ છે એના માટે પણ, અને જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરવા માંગે છે એના માટે ઓફલાઈન ક્લાસીસ અને ઓનલાઈન ક્લાસીસ જે છે એ અમે ચલાવી રહ્યા છીએ. ઓનલાઈન ક્લાસીસો ઓલરેડી મિત્રો જે મેં તમને કીધું તો હમણાં જ એકેડેમીની, બેન્કિંગ એકેડેમીની એપ્લિકેશન ઉપર શરૂ થઈ ગયા છે. જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગે એ જોડાઈ શકે છે. આપને કમ્પ્લીટ સિલેબસની તૈયારી કરાવવામાં આવશે, અને આપને ઓફલાઈન બેચો જે છે એ અમારી જે પણ બ્રાન્ચ છે બરાબર ઓફલાઈન, એમાં સંપર્ક કરી શકો છો. તમને માહિતી પણ મળશે અને ઓફલાઈન બેચો જોઈન પણ કરી શકશો. મિત્રો આજે આ માહિતી શેર કરવાનો ઉદ્દેશ એ હતો કે ઘણા સમયથી 8-10 દિવસથી ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવતા હોય છે કે સર સિલેબસ શું આવશે, તૈયારી કેમ કરશું, પેપરો પાછલા કેવા હશે, અને એના આધારે આ સિલેબસ કેવો હશે, અને અમારે તૈયારી કેમ કરવી. તો આવા દરેક પ્રશ્નો જે છે એને નિરાકરણ લાવવા માટે આજનો આ આપનો જે પણ લેક્ચર રહ્યો એમાં અમે પૂરતી કોશિશ કરી છે. મિત્રો એક્ઝામની તૈયારી અત્યારથી શરૂ કરો. પહેલો પ્રશ્ન દરેક વિદ્યાર્થીનો એ હોય છે કે પરીક્ષા ક્યારે આવશે. જે મેં ચાલુ કર્યું હતું ત્યાંથી પાછું પૂરું કરીશ. મિત્રો પરીક્ષાની રાહ ના જોવો. 3 મહિનામાં આવે, 6 મહિનામાં આવે કે 9 મહિનામાં આવે એ ડિપાર્ટમેન્ટના હાથમાં છે, પણ આપણે આજથી તૈયારી શરૂ કરી રહ્યા હોવા જોઈએ. આજથી આપની તૈયારી શરૂ થવી જોઈએ મિત્રો. એસએમસી ક્લર્ક રિલેટેડ કે બીજી જે જગ્યાઓ રિલેટેડ એકેડેમીની જે પ્રમાણે ટીમ વર્ક કરશે, આપ સૌ મિત્રોને આપની આ જોબ મેળવવા માટે અમારાથી જેટલા પણ પ્રયત્ન થતા હશે એ દરેક પ્રયત્ન કરશું. સાથે સાથે બેન્કિંગ એકેડેમીની યુટ્યુબ ચેનલ ઉપર આ જે વિષયો છે આપના દરેક વિષયો એના માટેના રેગ્યુલર ફ્રી લેક્ચરો પણ ચાલે છે, જેમાં તમને સબ્જેક્ટની બેઝિક માહિતી મળે. પરંતુ કોર્સ જે છે એ ડિટેલમાં એપ્લિકેશન ઉપર ચાલી રહ્યો છે અને ઓફલાઈનમાં શરૂ થઈ રહ્યા છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો બહુ સારામાં સારી રીતે આ કેરિયરમાં જોડાઓ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો સફળતા મેળવો એવી દરેક વિદ્યાર્થીઓને શુભકામના. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. મિત્રો આ વિડીયો આપ સૌ મિત્રોના જે પણ એવા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કે ટેકનિકલ વિદ્યાર્થીઓ છે ત્યાં સુધી શેર કરજો. એના માટે આ માહિતી જે છે એ બહુ ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ વેરી મચ.